ગુજરાત એસટી નિગમને ટેન્ડરની પ્રક્રિયાવાળી હોટેલ માલિકીની ખુલ્લી દાદાગીરી। ગુજરાત એસટીની ટેન્ડર પ્રક્રિયાવાળી હોટલમાં નિયત કરવામાં આવેલી એક્સપ્રેસ બસો હાઈવે પર આવી હોટલ રેસ્ટોરન્ટમાં મુસાફર જનતાને અગવડ ના પડે તે માટે હોલ્ટ આપવામાં આવે છે, પરંતુ હોટલ માલિકાનું અસભ્યતાભર્યું પરિવર્તન ડ્રાઈવર તેમજ કંડક્ટર તથા મુસાફર જનતા સાથે કરવામાં આવે છે અને કોઈપણ વસ્તુ ખરીદવામાં આવે તો એમઆરપી કરતાં વધુ રકમ વસૂલવામાં આવે છે અને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે। તો આ બાબતે એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ ઉપર જઈ યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી મુસાફર જનતાની માંગ છે। સાથે ડ્રાઈવર કંડક્ટર આ બાબતની અધિકારીઓને જાણ કરવા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી। આનો મતલબ એ થાય છે કે અધિકારીઓ અને હોટલ માલિકો સાથેનું સેટિંગ હોઈ શકે તે પણ એક પ્રશ્ન ઉદ્ભવે છે। બ્યુરો ચીફ અરવિંદ રાવલ, ઇન્ડિયા 24 ન્યૂઝ। ताकत नहीं हमारी चर्बी निकालवा। बोल बोल आकर बोल बोल भाई तू जाने यार दोस्त जतो रही नहीं तू बाप हम कोण बोलस पण क्या ना तू बोले છે વધારાનું વધાર બોલે બાપ બાપ ડ્રાઈવર થઈને છે ને વધાર મગજમારી ના તું બાપ સામે કેમ જો એ બાપ સામે કેમ જો તું ખોટી મગજમારી થઈ બાપ સામે કેમ જો બાપ સામે કેમ જો હા બધું બાપ સામે કેમ બાપ સામે કેમ જો બાપ સામે કેમ જો તે બોલ બાપ સામે કેમ જો બાપ સામે કેમ બોલ્યો તમે બાપ સામે કેમ બોલ્યા બાપ સામે કેમ બોલ્યા તમે બોલાવો તો હું હજી આપ શબ્દ બોલ્યો નથી। આ ગાડી આવે દર વખતે તમારે ઓર્ડર પર જમવાનું અમને મળે નહીં। મારી વાત સાંભળો, તમે કાયમ કે જમવાનું આજે 15 દિવસ જે ઉપર થઈ ગયા અંદાજે અમારે કેવી રીતના કાં ખાવાનું અમારે બોલો। શેરારે પરમદારે વાત થયેલી, કાલે બી પાટણવાળાને જમવાનું નહીં આપેલું, મહુવા પાટણવાળાને આટલા ટાઈમે તમારે બનાવવું જોઈએ ને। ઘડીકમાં તમે એવું કહેવું છે કે માણસ નથી તો માણસ તમે રાખો નહીં। હવે અમારે અહીંથી ભૂખા જ જવાનું, પેસેન્જરને શું ખવડાવવાનું? અમારે પેસેન્જર ખાવાનું હોય તો આ ન્યૂ ગિરનાર હોટલ જ્યારે બી આવે ત્યારે જમવાનું રહેતું નથી, આટલે આ લોકો બનાવતા જ નથી। અને કે ત્યારે ઉદ્ધત જવાબ આપે છે।